ખરેખર આ જિંદગીમાં ઉથલ દરાજ મળતા નહીં. બોલો, સવારે ઉઠીએ પોણી લાવીએ એટલે કે અનાજ લાવો, અનાજ લાવીએ એટલે કે ફલોણું લાવો, ઢેકણું લાવો. અઠવાડિયા મારી દોણોનું ઠેકોણું નહોતું તે ગમે તે કરીને મારા હાડુના ઈકણ જો અને મારા હાડીના ઈકણ મેઠું મેઠું બોલી અને કોણી ગોળ ચોંટાડી અને અધમણ જેવા મણ જેવા દોણા લાવ્યો તો તે વળી 2-4 દાડા ટૂંકા થઈ ગયા. અમુક પાછું સામપુરું લોચા એવા પડ્યા છે ને ઘરમાં હટાયણું કરિયાણું થઈ રહ્યું છે. બોલો અમુક શું કરવાનું? ના હોય તો ગમે તે કરીને ગામમાં ઓટો મારવો પડશે અને હારી દુકાને જઈ અને લાવવું તો પડશે જ. આ ગામમાં ગમે તે કરી અને ગાદી જોમાવી પડશે. ઓહો લ્યો, પાર્લર તો સર વૈકણ જ મળે છે બધું. એ ના હોય તો જઈને બે હવા તો દે, 2-4 વાતો કરીએ મેઠી મેઠીને પછી આગળ વાત ચડાડીએ. લાવ પેપર લાવજો. લ્યો કોઈ નવું આવ્યું છે? બધું નવું જ છે. દાળો ઉગણ નવું આવી જ જાય. જોવા તો કેટલો બધો વરસાદ પડ્યો છે. આપણા જિલ્લામાં તો રેડ એલર્ટ આલી દીધું છે ને, હાચવીને રાખજો. અમે તો હાચવીને જ રહીએ છીએ. અઠવાડિયાથી ગામમાં આવ્યો છું પણ સમાચાર વાપર્યા હોટલે બેઠો એટલે કે હોલસેલ ભાવની દુકાન તમારે જબરજસ્ત ચાલે છે કરિયાણાનું બધું. આપણે તો ચોખ્ખું હાલવાનું, સારું હાલવાનું, ક્વોલિટી વાળું સસ્તું બધું. શેઠ અત્યારે જે ખરો ને ઈમાનદારીથી ધંધો કરે ને એ જ હેડ. તમારા જેવો માણસ ખરો ને દીવો લઈને ગોત્યા ને તોય મળે ના. હું વાત કરો છો યાર? મજાક કરશો નહીં તમે? ના યાર ખરેખર યાર કોણની બૂટ ભગવાન ના. તમારા જેવો માણસ ગામમાં ના મળે. બધા એમને વાતો નહીં કરતા યાર. ગામમાં હું સેવા કરતો હોય ને એ રીતે જ વેપાર કરું છું. આપણા કરિયાણાની દુકાન નંબર 1 આવે. જુઓ, કોઈ બી વસ્તુ માંગો બજાર ભાવેથી જ મળે તમને. આખા ગામમાં બધા વાતો જ એવી કરે છે કે વન આઈકન જીએ ને કોઈથી મળીને જીસીબી માંગ્યા ને તોય કે મળી રહે. જીસીબી નહીં એટલે તમારા કોન્ટેક્ટ કોઈ એવા છે? હા બરોબર. બાકી આપણો બજાર ભાવ ખરો ને, તમે વિસનગર થી લાવો કે અહીંથી લ્યો, બધું હરખું જ ભાવ મળે. 5 રૂપિયા કમિશન લે એનો વધો નહીં. ના એવા ખોટા પૈસા ભેગા કરીને કરવાનું. હું તો ગામમાં સેવા જ કરું છું. 25 રૂપિયા દાળ હોય ને તમે 50 રૂપિયા વેચો તો ગ્રાહકને નુકસાન કેટલું પડે? કયો એ બધું ના કરાય. લૂંટવાનું નહીં, જો ઈમાનદારી થી અને નીતિથી જીવવાનું. ₹2 રૂપિયા કમાઈએ ને તો ચાલે. હું કેતો તો હા બોલો. એક તેલનો ડબ્બો લખો, આપણો કરિયાણું લેવા જ આવ્યો છું. એમ કયો? કઈ હરકા કરિયાણું લેવા આવ્યો છું? શેઠ ના હોય તો એક તેલનો ડબ્બો લખી દો હારામાંથી, સિંગ તેલનો. બરોબર? તેલનો ડબ્બો લેવાનો છે. પછી અધમણીયો 10 કિલોનો ગોળનો રવો. સિંગ તેલ બરોબર 2900 રૂપિયા થશે. કશો પૈસાની ચિંતા કરશો નહીં શેઠ, વસ્તુ સ્ટાન્ડર્ડ જોવો. 10 કિલો ગોળનો રવો. ગોળનો રવો ચા ફાટી જાય પાછો લઈને આવ્યો. હા અરે ના કેવું પડે હા, યાર. મને ચા હારી ના બને તો આખો દાડો ખરાબ થાય. આ તમને કહું. પછી કોરી ચા લખી દો 2 કિલો જેવી, વાઘ બકરી કરજો હારામાંની. સ્ટાન્ડર્ડ જ વસ્તુ જોવો. ચા 2 કિલો. 2 કિલો મરચું. 2 કિલો મરચું. હા લખ્યું. તમે તો 2-3 મહિના ભેગું લઈ જાઓ છો. શેઠ વારા ઘડીએ આપણે કરાને કિલો લાવીએ એવા માણસ નહીં. એક વખત લઈ જવાનું, તે શાંતિથી બહેરો વધે જાય. સવારે ઉઠીને કટ કર્યું, મેઠું લઈ આવવાનું, મરચું લઈ આવવાનું, મજા આવે ના મજા આવે. આપણે કોમ ધંધા જવાનું. 2 કિલો મરચું પછી. મરચું હા, મગદાળ 2 કિલો. બધું 2 કિલો. હા 2 કિલો મગ, 2 કિલો મગદાળ, 2 તુવેરની દાળ લખ્યું. હા પછી શું રહી ગયું? ગોળા કરી દો. કાજુ હોય તોય કરી દો, બદામ હોય તોય કરી દો. એ બધું કેટલું કરવાનું છે? 500 ગ્રામ કરી દો. બરાબર. કાજુ એ 500, બદામ એ 500. બદામ એ 500. પછી ઘી ખરું ખરું ને? સારી ક્વોલિટી નું મળશે. કરી દો કિલો. હળો મારે ખરું ને ઘી વાળી રોટલી ખાઉં તાનું ઉતર જ. એમને કોરી આપણને ના ફાવે. કિલો બરોબર બોલો. લખ્યું. હા બીજું કોઈ રહી જતું એવું તમારા મગજમાં? મારા મગજમાં આબુની પેટી લખી દેજો. હા નહીં જોઈને ત્યાં 3 લુગડે તૈયાર રહેવાનું કમ્પ્લીટ. કશું વાંધો નહીં. બોલો. બસ એટલું. ઓ કેટલા થયા? એક જ મિનિટ હો, હું તમને ગણીને કહી દઉં છું. ગણી નાખો તો તાર ચિંતા કર્યા વગર ગણી નાખો. ઓહો ઘણું બધું કરિયાણું લઈ લીધું ને તમે તો. છેક આપણે એટલું તો જોવો જ. 7150. 7150 રૂપિયા. હા. કશો વાંધો નહીં, આ બધું ભરી દો કટ્ટામાં અને તેલનો ડબ્બો લાવો, ખભા કરાવી દો. હળો બધું તમે તાર 2 મિનિટ બે હોય એટલે. કશો વાંધો નહીં. શું કીધું? ઉતાવળ રાખજો પણ મારે મોડું થાય તો. હા જલ્દી તૈયાર થઈ જાય ને તો ખભા કરી અને પછી બોલ્યા વગર નીકળી જ જવું છે. કોઈ ઊભું રહેવું જ નહીં. ફટ લઈ. નવા નવી દેખો છો આ બાજુ. તમારા ગામના સરપંચ નો હાડું જોઈએ યાર. ઓહો ઓળખતા નહીં કહું બલાદમી.
સરપંચ ના હાડું પણ વયથી કરિયાણું લઈ જવાનું પાછું. હા તમારા ગામમાં રહેવાનું છું, અઠવાડિયે 10 દાડાથી મકાન રાખ્યું છે. સમજીજો. તમારા ગામના બધા દુકાન વાળા ઓળખી શંકરલાલ કહે ને એટલે તપ લઈ કહી દે કે પેલા સરપંચ ના હાડું. શંકરલાલ તમારું મારું નામ શંકરલાલ. બરાબર, કશો વાંધો નહીં. છેટલી વાર લાગશે ને પછી? એ આ તમારું કરિયાણું રેડી થઈ ગયું, અમો લ્યો પકડો. અને એ તેલનો ડબ્બો ને તેલનો ડબ્બો પાછું બધું હમો લઈ જાઓ. એ વાત સાચી છે. ગોળનો રવો ને 2 રહ પાછો. કશું વાંધો આવ ભાડક, હા તમે તો યાર ભૂલી જશો કહું. ના યાર બધું કમ્પ્લીટ મેલ્યું ના તમે? પૈસા પૈસા 7,150. 7,150. ઓહો મોનો ના મોનો પેલો જબ્બો ખરો ને નવો એરો પહેરવાનો તો 10,000 નું બંડલ એમાં મેલ્યું તું. ભૂલાઈ ગયું. એક કામ કરજો છે આરી લે મૂકો, મારે થોડો લોચો પડ્યો છે. હાનો લોચો? નવો જબ્બો હતો ને એમાં 10,000 નું બંડલ મેલ્યું. કીધું હમણાં હાલ પહેરીને નીકળું અને પછી ઉતાવળમાં હું ખરો ને એના એ લુગડે હેડી નીકળ્યો. પેલો જબ્બો ખૂટી ભરાયેલો રહી ગયો. લ્યો તમે પકડો, હું પૈસા લેતો આવું છું અને કરિયાણું લઈ દઉં છું. બરાબર? એક કોમ ખરો કે યાર, હા તમે સરપંચ ના હાડું જ છો ને? તમારા ગામના સરપંચ નો હાડું. અરે ચિંતા કરવાની નહીં, પૈસા તો 2 દાડે હાલશો ને હા. તોય ચાલશે. તમે તારા લઈ જો, તેલનો ડબ્બો લઈ જો, ગોળનો રવો લઈ જો, અને પૈસાની ચિંતા કરતા ના. કાલ બાલ આવો ગામમાં એટલે હાલજો. એક કામ કરો કે આ મેલતો આવું ને તેલનો ડબ્બો લઈ જાઉં પછી પૈસા પોકાડી દઉં. બરાબર છે ને? કશું વધુ નહીં. આમ તો આપણે ખરા ને કોઈ દાડો બાકીનો ધંધો કરતા જ નહીં. પેલા પૈસા લે ને પછી વસ્તુ લે. અરે જગાભાઈ એ ઉભા રહેજો. આ બધું ઘર હમણાં જતા હોય તો લેતા લો ને. શેઠ લાવજો પેલો ગોળનો રવો લાવો ને તેલનો ડબ્બો લાવો. સાધન આવ્યું છે કે અરે પૈસા પછી? પૈસા કીધું જ ખરા પોકાડી દઉં છું. હારું હેડો, બધું લેતા તો પૈસા હમણાં પોકાડજો. હું કીધું એ હારું થાય બહાર કાઢીને મેલજો. હું આ બાઈક ઉપર મેલતો આવું. હગો યાર ખટપટિયા છે. ના તો લઈ જાઓ, લે ના તેલનો ડબ્બો અને ગોળનો રવો. કરિયાણાનું પૂરું થયું, કરિયાણું ઘેર પોકાડ્યું ને વળી પાછો બૈરો બખાડો કરવા માંડ્યો કે શાકભાજી તો છે નહીં, શું બનાવવાનું. અમે ગુદામાં બિલકુલ પૈસા છે નહીં અને વળી પાછું શાકભાજી લેવા નીકળ્યો છું. નાના ગામમાં ઓટો તો મારવા દે, ગમે તે શક્તિ ઠેકવાનું પડી જાય. બીજું બધું તો ઘાસતેલનો ભાવ પૂછવાજુ પણ મારા હાથુને ખરો ને નોમ જબરું બનાવ્યું છે ગામમાં. બ્રાન્ડ જેવું કામકાજ થઈ ગયું છે. એક વખત નોમ લઈએ ને એટલે ગમે તે જોતું હોય. સમજા? હા મજામાં. હા શું રાખ્યું છે શાકભાજીનું? હવે શાકભાજીનો તો જે ભાવ થતો હોય લેવાનો છે, કોઈ બધા પૈસા લેવાના નહીં. લ્યો કિલો આ ચોળાની શેકો કરી દો. ના હોય તો કિલો કિલોડી કરી દો. અને આ ભટા ભટાનો ભાવ 40 રૂપિયા ના હોય તો એક કામ કરો, હા. બધું શાકભાજી કિલો કિલો કરી જ દો. છે. એટલા કોઈ જમણવાર છે કનાઈ તમારી? ના યાર, હું રહું છું થોડો શેઠો એટલે વારા ઘડીએ મારે શાકભાજી લેવા ગામમાં ઓટા ફેરા ના કરવા પડે ને એટલે કિલો કિલો લઈ જાઉં છું. આટલા ગામમાં નવા આવ્યા છો? મને નહીં ઓળખતા? હવે ઓળખ્યા ના એટલે તો પૂછ્યું યાર. અરે યાર તમારા ગામના સરપંચ રહ્યા ને હા. યાર હાડું છું. આ ચાલુ સરપંચ છે. ઓહો, ઓહો. ઓહો. યાર હાડું છું. શંકરજી મારું નામ. શંકરજી. 10 દાડા થયા તમારા ગામમાં રવાય. હા નવું મકાન રાખ્યું છે ને હા. બાળા કશો વાંધો નહીં, બધું કિલો કિલો આલી દઉં તમે તાર. સાસ રાખો છો? અરે સાસે છે, દૂધે છે, દહીએ છે, ઘીએ છે, બધું છે. એક કામ કરો, હા. 5 થેલી 2 લીટરની છાશની કરી દો. પોચ. હાઉ લીટર દૂધ કરી દો. 5 થેલી 5 લીટર જેવું દૂધ. હા. ના હોય તો એક કામ કરો, હા. દઈએ કિલો જેવું કરી જ દો. કશો વાંધો નહીં. વઘારીને ખાવા થાય કે યાર મરચા ભેગું. અરે શું ના પાડે, અમારે તો વેપાર કરવાનો જ છે. ઉતાવળ રાખો યાર, અત્યારે ખાવાનો ટાઈમ થયો છે અને પેટમાં બજાડો બોલું છે. ટાઈમે શાકભાજી લઈને નહીં પોકો ને તો પાછા વખા મારા આવશે. અરે ચિંતા કરશો ને, હાલત પડી ફટોફટ બધું ભરી જ નાખો. એ હારું. ઉતાવળ રાખો, મોડું કરવાનું નહીં મારે. ટાઈમસર પોકવાનું છે ઘેર. એટલું તૈયાર થઈ જાય ને મોય થેલીમાં ભરાઈ જાય ને પછી બોલ્યા વગર ખભા કરી અને વહીથી નીકળી જવું છે. થેલી વાર થયા હગા અરે બધું ચોખ્ખું તાણાલું કઈ યાર. હાલત. 10-20 રૂપિયા વધારે લખજો, કોઈ જોખવું નહીં. ફફડો કે મહેમાન હા. કુકી ડુંગળી ખરી, ઓવા સાહેબ. બટાકો. ઓવા. એક કામ કરો, 5 કિલો બટાકો કરજો ભેગો અને 5 કિલો હુકી ડુંગળી કરી જ દો. કશું એટલે હું તો કોક દાડો વેળા કવેળા થાય ને તો વાઢી નાખતો ફાવે. એ હારું. અરે વઘાર કરીને બનાવી દે તો ફાવે. પેલું દૂધ ને છાશ ને દહીં ને એ બધું ના ભૂલો. થઈ ગયું? એ મહેમાન.
પૈસા ઉતાવળમાં પૈસા તો ભૂલી જ ગયો. કશો વાંધો નહીં. કેટલા થયા? 700 રૂપિયા થયા આપણે 700. બધા. કેટલા થયા? 700 રૂપિયા. ઓહો, મને ખબર હતી હા. ક્યારથી નીકળ્યો ને તારની ડાભીઓ ફરકતી હતી તાને અમુક ખબર પડી. હું ખરો ને હા. નવું પહેરણ હતું ને એમાં 2 500 ની નોટો મેલી હતી હા. અને કીધું આર્યું પહેરીને ગામમાં જાઉં અને ના હોય તો કીધું શાકભાજી ને બધું લેતો આવું. હા. પણ ઉતાવળમાં હું ખરો ને મેં જૂનું પહેરણ પહેરીને આવી ગયો પણ નવું ખરું ને ખૂંટી એમને એમ લબડાયેલું રાખ્યું. એક કામ કરો, હા. આર્યું તોલેલું હોય પડી મેલો, હું જતા આવું, પૈસા લેતા આવું અને તમને આલી દઉં. બરાબર? અરે મહેમાન હું કરવા ચિંતા કરવા, તમે તારે લઈ જાઓ બધું. અમે તમે ખરા ને અમારા ગામના સરપંચના હાડુ છો એટલે કોઈ ચિંતા નહીં. તમે તાર કાલ આવતા જતા આલી દેજો. એવું? હાવ હાવ. પણ હું કોઈ દાડી કોઈના પાસેથી રૂપિયા મેં બાકી ના લઉં. અરે કશો વાંધો નહીં. મારું નામ ગામમાં કોઈ કહેવાનું નહીં કે અહીંથી બાકી લીધું મારા હાથુની આબરૂ નું હોય યાર. ના ના કહું કોઈને. તમે તારા આવતા જતા આલી દેજો. હું બસ. તમારા પૈસા ખરા ને દૂધ ધોઈને વચન આલી ગયો. બરોબર? કશો વાંધો નહીં. મહેમાન છો તમે છે લ્યો, ટેકો કરાવો. લ્યો. હાલ આવજો તાર હું હમણાં આવું છું. એ હાર કશો વાંધો પોકાળું નહીં. છું હો. એ હારું. મહેમાન જોરદાર માણસ છું. બધું કિલો લઈ ગયા એટલે આપણે તો ખાસું બધું ખાલી થઈ ગયું. વાંધો નહીં, એ તો પૈસા નતા લાયા બાપરા. અને ગામના નહીં મહેમાન શું વાંધો છે. અને સરપંચના હાડું છું, પૈસા તો આલસી જ કા. મને લાગે ખબર અંબાજી હેડિંગ ગયા ને એટલે થાચા લાગે એમાં ભાઈ ગામમાં કોઈ દેખાતું નહીં. વાત ગયા સાચી. છે આરામ કરતા હશે. અરે જવું તો પરત કે 12 મહિને પૂનમ આવતી હોય જવું તો પરત. અમારો પેલો રહ્યો ને મારે હા. ભાઈ બંધ ખેમા મૂર્છન ઓહો, મેલીન નાહી જતા તને તો લઈ ગયો. શું લઈ ગયો તો અરે આમ તો શેરી મારો ફરતો વર્ષો હોય. બહુ વિલન હોય રહ્યો. ખાલી એને કશું નતું કરવાનું, જત જ મફત ખાવાનું તું નતું હતું ખાવાનું. ને ખાલી વર્ત મારું ભાડું કરાવ્યું ને મને હંગાટ લઈ ગયો તો મારે. પણ એને ખરો નેનો છોકરો છે ને ઘેરથી ને બધો હંગાતી જવો હોય કેટલા નહીં લઈ બધો જ ગયો. હતો? બધો જ જાય છે કે તાણીમાં તો તને લઈ જવા નકર લીધા વગર ના રે રે. ખાલી મને ભેગો થવા દે એનો. ઓહો લે શંકરલાલ શોભાજી, જીવનજી, લે પકડજો, ઉતરાવજો. ઘેર જવું છે કહું. અલે વજન મેલો મેલો હું મેલો, સામે. મેલો. હાય, બાપા રે. માથામાં ટાલ પડી જાય. હું લાયા તે ઘેર શાક- લાગ્યા? ઘેર નહીં જતો પેલા આદમી, હા ને? ગામમાં જતો. હા. શાકભાજી લાવ્યો, શાકભાજી લાવે બરોબર. બધું કિલો લઈ જ લીધું. હા. સોમાજી, આપણે જેવા માણસ છીએ, ગમે તો દુનિયાના છેડા રખડીએ, બાકી ઘરમાં કશું ખૂટવું ના તો. આ વાત સાચી કરી હો શંકરલાલ. હું ખરો ને જીવનજી, હા. મહિનાનો દોઢ ને 2 મહિનાનો ખરો ને કરિયાણાનો સ્ટોક કરીને મેળ દઉં છું. શું વાત કરો? ગમે તેવા ઉથલદરા કરવાના, પણ ઘેર કોઈના પણ ભીખ ના માંગવી એવા પડે. શંકરજી ની વાત સાચી છે. ગમે ત્યારે આપણે બહાર જતા રહે હોય તો ઘેર તો બધો કમ્પ્લીટ ખોય કરવા દે ને. હા, મારા ઘેરથી ને મારા છોકરાને ખરો ને સોમાજી, હા. કોઈને આમો હાથ લાંબો ના કરવો પડે. ના ના બરોબર છે. આ ઓછામાં ઓછું 15 દાડોનું શાકભાજી લીધું છે. 15 દાવાનું. તાને ચાલો ફ્રીજમાં મેલી દેવાનું. અને લાયો છું પોચ તો દૂધની થેલીઓ, હા. પોચ છાશની થેલીઓ, કિલો દહીં. ઓહો. ઘરમાં કોઈક વિચાર થઈ જાય કે આ તો શીખું ખાવું છે ત્યારે દહીં વઘાર દેવાનું મરચામાં. ના, ના, વાત બરોબર. સાચી જો કરી. તો અને ખરા. બાજરીનો રોટલો કહો તો ઘઉંની રોટલી લઈને બેઠા હોય છો માજી, શું મજા આવે. હું ખરો ને મારા હાડું જેવો નહીં, પાયલી માટે પૂના દઉં. એ તો લુખ્ખો ધતિંગ કરે છે અને જોતે ડખલા કરે છે અને ઘેર પેલી મારી હાળીની હાલત ખરી ને ખરાબ થઈ જાય છે. કામ કરી કરીને હુકાઈ જઈએ રે. મારા જેવું ના હોય યુવાની કર. ઘણું દુઃખ છે ઘણું દુઃખ. તમે મારા ઘેર ઓટો માર્યો છે દાડા તારી રકાબી વગર જાગ્યો હળો. અરે તમારા ઘેર તો શેવી ચા બનાવું પીધા? એના ઘેર તો ખરો ને મારા હાડું ની તો કૂતરો રોટલો નહીં પડતો હોય. શંકરજી તમારી જાનની હું આવું છું નિકન તે તમારી ચા પીવું ને તાનું મગજ મારું ફ્રેશ થાય હો. જાની તમારી- વેલા જેવી આખા દૂધની આપડે જેવી તેવી ચા ના હોય. મારો તમે 1 દાડો આવો કે 10 દાડો આવો, કોની તો વેરતા જ નહીં તમે. મહેમાન એટલે મહેમાન. આવો તો ચોખ્ખો માણસ છું હું સોમાજી. હા, ચોખા તો અને આખા ગામમાં ખરો ને હા. પેલા જેમ કોઈના ઈ આપણે ઉધાર ના લઈએ, કોઈનું પોચ્યું બાકી ના હોય, ઉપરથી 5000 રૂપિયા કે 5 રૂપિયા કે 50 રૂપિયા આપડા ખરા ને જમા બોલતા છે સોમાજી. શંકરજી તમાર જેવા અમાર ગોમ્બો હોય ને તો ગોમ્બો રવાની મજા આવે તમે હો. વિચાર કરો, તમારું મકવાન રાખ્યું 2 મહિનાના એડવાન્સ આલ્યા કે ના આલ્યા? હાલે હાલે હો. આ ગમે તે માણસ ખરો ને હિસાબનો ચોખ્ખો છે. ના ના હિસાબમાં ચોખારી તો જ આપણે કોક લ્યો, આવે. ઉપડો. સોમાજી, મારે ઘર ભેગું થવું પડશે. અને શંકરજી હું કહેતો
તમારે હાડું ઘરમાં તો જીએ કે ચા ના 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 એને મારો કોઈ વ્યવહાર જ નહીં તો મારા નહીં, તમે હાડું કયો તોય મોંમાં કયો તોય ફુવા કયો તો તમે જ છો બધા જો કશો વાંધો નહીં, ચિંતા કરશો ને હારું. આપણું ઘર ખુલ્લું જ હોય તમે તો આવવાનું કોક વજન થાય છે માથામાં ટોલ પડી જાય યાર નીકળવા દો મને હાલ, હાલ, કશો. અને તાપ પાણી કરવું હોય તો આવો હમણાં હોદનાપુર આવું તમારા માટે દરવાજા ખુલ્લા જ છે આપણા માટે જ ખુલ્લા જ છે કે એ આપણે તો હારું, મિત્ર હારું. છે યાર. હા, અલે વાજો ઓ ભૂલી ગયો પાછો શું ભૂલી જાય ફોફડા કે હા. મી ખરી ને કાલે રાખી છે કથા તે બધા આવજો પાછા હું વાત કરું છું કથા કથા અને ચોખ્ખાજીનો શીરો બનાવવાનો છે બરાબર. ઈમાં નાખવાઓ લેતો સોમાજી હું ખરો ને હા. 500 કાજુ 500 બદામ 500 ધરાક 500 ખસખસ આવું આવું તો બધું હું નાખવા માટે લાવ્યો છું અને તમારા માટે તો સ્પેશિયલ ખરો ને ચોખ્ખાજીનો બનાવવાનો છે ચોખ્ખાજીનો. ખરા, હો. આ તમે બધા મને મકવાન રાખ્યાલ્યું ને જીવનજી તમે મકવાન આલ્યું ને એટલે કીધું નવા મકવાનમાં જઈએ એટલે ભગવાનની કથા કરાઈ એવું? અને પછી કીધું આગળ બધું કામકાજ ચાલુ કરીએ ના ના કથા કરાવો તો હારું વાળી તો ઘરમાં હું આવી જાઉં. ભૂલી ના દો પાછા હો. મારા ઘર બને બીજા- તારે કથા કરાવી હતી એટલે બીજા કોને કહું ગમો તમારે જેને કેવું હોય એનું ના ના યાર તમે કયો એને કહો મારા બીજા કોઈ નહીં કે તમને જો. પૂછવાનું થતો કથા તમારે કરવાની એટલે તમારે કહેવાનું અમારે તો ના કહેવાય અમારે કહેવાય? તો કને કહેવાનું ખબર હા. આપડે ભાઈબંધ સર્કલ હોય હા. રોજ આપડે બેસતા હોય. એવું તો મારા અને ગામમાં કોઈ નહીં તમારે તમે હાડું છે, બેસો ખાલી હગાવાલા. ના 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 શું? એની વાત ના કરતા ચમ? કૂતરું ખાવાનું તો ચાલશે પણ એ નહીં મારા વગણ કશો વાંધો નહીં અમે નહીં તમે બે જણા ભૂલતા ના આ કથામાં આવી જજો હો. એ હારું. એ હારું મારું થાય છે મોડું હું નીકળું એ હાલ આવજો ખરેખર જીવન હો શંકરજી એટલે એક નંબર નો માણસ છો હો આવો તો માણસ મરે ના અને એનું હાડું જોજો એ તો એક નંબર નો કાઢી નાખેલો માણસ છે ચિંગુસ. ચિંગુસ એટલે કદી ચાની રખાબી આપણે પાઈ સરપંચ પણ આપણે જઈને છેલ્લી હરિયો કાઢે કદી પાડીએ? હરિયો કાઢે પાણીએ નહીં પાતો અને હતો ખાલી શંકરજી તેદાર કીધું ના હોય તો કીધું કથા કરી નાખો તે બોલો કથાને ગોઠવી નાખ્યું હારું કર્યું મારા ઘરમાં કથા કર્યું અને ઓનું ઘર રવા આલ્યું ને તે હારું કર્યું તે મારું ઘરે ઘરે હાથમાં ચોખ્ખું થયું કે ના? અરે ચોખ્ખું આમ તો ઉંદેરા મુંદેરા ફર કરતા કેવું હોય, આવું કરે? ચેટલું થયું તો હું એ સાફ કરા જો તો પાછો ઘર હારું કર્યું કશો વાંધો નહીં આપણે તો ખાલી મહિના પારું આલી દીધું કાલે પાછો આવી જજો કથામાં માપ પડશે તો થવા અરે આઈ જવાનું બધું નાખવાનું આ તારી મમ્મીને પાડો હાચવ્યો છે ને પણ કોઈક દાડો મને મોહના મોકલશે તારી મમ્મીનો પાડો પણ તમે નહીં કહી શકતા ઘેર કે પાડો ખોટો રાખ્યો છે એના હાટાનું એક જોઠું બધ્યું હોત ને તો 12 મહિના પછી દૂધ ખાતા થઈ જો અરે હવારે કોઈ ખેંચ્યો છે કોઈ ખોદામાં ખેંચ્યો છે આ કુલડી એક આજે જુદી કઈ નાખો હવે હાથ પગ ભઈ નાખ્યો હોય તો ખબર પડે તમને પાડો રાશીને હમણાં અને કહું કેટલું પાડો. જોર છે કે જે અમે પાડાને તું જોર વાજ કા ડેરી નહીં ભરાય એટલું તો એને પાયું છે તે ધવરાય કરે 2 ટાઈમ એટલે પાડો સેવો થાય કે- અને અત્યારે પાછો ખોણ મેલે છે ટોકરી લઈને કે અને આ તો ના દૂધ કાઢવાનો હોય ઈ નહીં હંગાત મેલવું પડે કે પણ આ ભેંસના લીધે કોણ છે આ નોળિયો હોમો આવે છે ને કોણા અરે હોમો મરે છે ને મારા મગજના ચીરા ખરા ને તરત જ હલવા માંડે છે ડબ્બા હદવાનું ચાલુ કર કે ટોકર હદવાનું ડબ્બા હોદવાના કે ટોકર હોદવાનું મારે ચાલુ કરવાની તો જરૂર નથી નથી, બાટલા વેણવાનું ચાલુ કરીએ કોક ના કોક તો મજૂરી કરવા જોવો જ કે તું બાટલા વેણવાનું રાખ તું તારા જેમ ભીખ નહીં માંગતો ભિખારી તારા નથી જેવો તું. ભિખારી નહીં અત્યારે કોકને હું- પટાઈ દેવાનું કાલે કહેતો તો બજારમાંથી લઈને આવ્યો તો અને દોણા તો લે મારા ઘેરથી લઈ આવ્યો નીકળતો તો તો બજારમાં જ પણ મારા હાળીને મને પાછો મેકલ્યો અમે દોડા તો દોડા પણ પૈસા આલ્યા નહીં પૈસા નહીં આલ્યા એ તું બંધ થઈ જા લે ગો, ચોપ સાલા. લે. તાર મમ્મી ને ખરા ધોરણથી મને આલ્યા હતા. આટલા બધો હવા દોય પુણ્ય કરવાનો તો શોખથી લાંબા પર મજૂરી કરીને એ રે પૈસાનું પુણ્ય કરાય બીજોના પૈસા તાગર દિનના ના તોય તું હરાયા આખલાને જેમ ફરિયાદ હોય છે ને 30 દાડા મજૂરી કરી છે દાદા, તમે મજૂરી કરીને લઈ જા દોડા લોકોના પૈસા જલસા કરતા શરમ નહીં આવતી તને શરમ તારા જેમ લોકો લૂંટી તો નહીં ખાતો કમુ હા મુલું ટુહલે મહેનત ની કમાણી ખાઉં છું તારા જેમ ખરો પરસેવા ના ખાઉં છું તારા જેમ રખડતો નહીં અમે કાલ તો- લુચ્ચા. અરે એક જ જગ્યાએ પડછાવો તો સાહેબ પારો નહીં લ્યા લોકોના બુચ્ચ મારી મારીને તો હું આ ગામમાં આવ્યો છું અત્યારે બધા ખરા બુદ્ધિના રૂપિયા છે બુદ્ધિના કોઈ મજૂરી કરવાની જરૂર નહીં લોકોનું પટાવા શું કા પટાવે છે મને તો શાંતિથી જીવવા દે હોય કાન તારું નખો જ હું જાય. કાંઈ પી જાય છે મારું તું હું તને હું નડ્યો છું તું મારા છે તું નર્યો છે ને એવો તો આખી દુનિયામાં મને બીજો
કોઈને નર્યો નહીં. હું મારું ગોમ મેલીને કંટાળીને હોય તો આ દશમન તું મારા છેડી પડી ગયો છે. અમારા ગામની દશા બેહાડી દે તું અમારા ગામની. તું ખરો ને મારી હારીની દશા હાથ દીધી છે મારી પેલા હારીની. તારું વિચાર કર. તારે- તારું હું કા વિચારે છે? મને પાપ લાગે છે એનો મને તારા કોટી બોધી ને તારનો હું દુખી દઉં. તારું વિચાર પેલા તું કોકની કોટી બંધાઈ ગયો છે ને કોકનું ખરાબ કરવા નીકળી ગયો. શરમ આપી દો તને શરમ. મારી હારીની હાયો લાગી છે મને. તારે મને લાગશે આમ. આ ઊંટના કોટી પેલું બકરું અલે આ ઊંટ જેવો તો બોલાવી તું છે. જેવો લુચ્ચા. આ ઉપર નાખીને હેડ્યો. શરમ વગરના શરમ તો તને આપી દો તને. મારો- પારકા ગામમાં પડ્યો રહેશે. તને બુદ્ધિ છે કે નહીં? તારાઈ કણ પડેલો છું. અલે તારાઈ કણ મારાય નહીં પડેલો પડી છું. રહ્યો. પણ ગામ તો મારું કા? ભાડાના પૈસા લઈને પડી રહ્યો છું મફત નહીં રહેતો. તે બીજો પૈસા દોરમાં નહીં રહ્યો લોકો નોખી દો ખાલી કરે છે છતી તારા પાહન બારાના પૈસા હોય. તી આલી દીધા અરે મારાયથી જ લઈ જો તને. મારા હારી રહ્યા છે. હા તાર હારી ઉપરથી લાવી દી. એ તો એરિયા કમાય છે એરિયા મજૂરી કરે છે તું નહીં કરતો. તું સમજો? કમાવાનું રાજકીય પણ બીજોને હું કા પટાવે છે? અને દાડો ઉગર એટલે ઘેર બેહવાનું રાજ મારા દાડો ખરાબ કર્યો છે અલે તો. તે મારે આખી જિંદગી ખરાબ કરી એવું કર્યું તા અને તારો હાલ મેં ખરાબ કર્યો. નીકળવાથી લુચ્ચા તું નેકર કે આખું ગામ છોડવાય ગામ. કાળા નાગ તું જે દાડો હોમો મળે છે બપોરો તો તું છે લે. તું- તને કે કરો ના? તું 70 વખત કાળો નાગ છે ને કાળો નાગ જ રહેવાનો. તું તો હા ખા તારા માટે તો એવું ચોખ્ઠું ફિટ કર્યું છે ને તું શોયનો નહીં રે નહીં ઘરનો રે કે નહીં ઘાટનો રે ભીખ માજે તારું પૂરું નહીં થાય. આ શંકરિયાનો હાથ જો પડે ને એ સફાયો કરી નાખે. સફાયો ગોમ મેલી ઇન્દમ શંકર હોય કે નહીં આવ્યો તારા જેવાના બૂથ મારીને કંટાળી ગયો છું. અમે છેલ્લો તારો વારો છે. હા ખા તું હા ખા. દુઃખ આખલા જેવો તો રે પાડા જેવો થઈ રહ્યો છે. મજૂરી કરવી નહીં લોકોનું મફતનું ખાવું છે. મને કે મફતનું તમે ખો છો. તું માજી ખોજી ની વરાશ કે પેલા એક નંબરનો જુઓ છે. આ ઘેર પેલો તારી મમ્મીનો પાડો લોહી પીવો છે અને ગોમાં શંકરીઓ લોહી પી જાય છે મારું. આ જોતા નહીં કાલે ધોળા લઈ જો પૈસા લઈ જો તારા હજી તો આપણો આજ કહેવાય, સુધી તમે બધું ભીખ માંગો મફતનું છો. જોજ્યું છે ભણા. એની જિંદગી મફતમાં તો પૂરી થવાય. આ પાડા જેવું શરીર કર્યું છે ને મજૂરી કરતા જોર આવે છે લોકો પાસેથી. મોટું તો પાડાથી એ મોટું તો હાથી જેવું છે. સાચી વાત છે મજૂરો કરતા જોર આવે છે એમાં તો ગોમ છોડીને ઓય આવ્યો છે ઓય લોકોનું મફત અરે આપણો ગમ સોરાવ છે એવું લાગે છે પણ બધા તારા તક્ષણ 6 મહિના તો મને નહીં લાગતું તારા મામા એના ઘેર હોય. સાચી વાત છે નક્કી ના કહેવાય આ માણસનું નક્કી ના કહેવાય હું કરે ને હું ના કરે. અને જીવન કાલ પાછા લંકાવાને લેતા આવજો કથામાં હો. અરે લઈને જ આવવાનું કે કીધું છે અને ને. બધાને કહેવાનું આપણે જે આપણે અંગત માણસ હોય ને એને કહી જ દેવાનું કે આવજો કથામાં. આપણને જ આમંત્રણ આવ્યું છે એટલે આપણે જ જવું પડશે. હા, કે કોણ આપણને જાય નતા પૂછતા કે કને છીએ. હા, વખો આવ્યો ને તાર જીવણિયા મુસાના લીધા મારા વાયો છે. તારી લોકાઈ કરું તારું બેટ જાય. તમારી લોકાઈ કરો ને તમારું બેટ એ જીવડિયા તારી ડોશી બેને લીલા કોટી બારું એવી દાઈ જાવ છતારે તો તમે શરમ આપી દો તને શરમ. મને એની શરમ. અરે પેલો ભીખ માંગવા એકન આવે છે ઓય ઘેર રાખતા હવા થતો તો નાખ્યા તો ગાલ્લો પડી પડી અરે. બેઠે બેઠે ખાય ના. કને કયો કઈ વાત કરો તને કહું છું મુસાર. અને ભીખ કોણ માગે હે? એટલે તે ઘર આલ્યું છે કને આલ્યું છે પાડો અરે શંકરજી ને આલ્યું છે સાહેબ. એટલે ગામમાં કોઈ પાડો લે આવ્યું જ ને તું તારું ઘર લે અમે એના મહેમાન છે તે ભારે આલ્યું મેં તે તો. ના હોય તો એના ગામમાં બધા ખાલી છે. ના હોય તો તું એ બાજુમાં રહેજે સાપરું કરે બોલા બધાને. તમાર કરતી એરો ઘણો માણસ હારો છે હો. અને એની તો વાત ના થાય. તે હારું હોય ને તો તમારા કુટુંબમાં લાઈન બેહારો. અમાર પાન તો બેહા છે અમે તો ખરા ને. ના હોય તો વ્યવહાર બંધી કાઢો અમે લાડવાનો બધો. ચા પીવાય જઈએ અને આખા દૂધની તો ચા પાયા પડો નહીં. એટલે મફત નહીં પીવાય એટલે હારું જ બોલો કે અને તમે બે કૂતરા જેવા છો કઈ ના જેવા. પૂંછડીએ એટલે નતા એને મફતમાં જવાનું તમે રક્કા બી કદી આલી ચાયા હા? પાયો નહીં મોજ તમારે બોલે જેવા છે. ડુકરાને મફત જાણું કે પાઈ પર લે તમે કશું કમવા બના. જીવન કાલે પાછી કથા છે. ઓવા કથા કરવાની તે છે. હબરો જજો તમે નુગરા છો વડે જેવા. હો ભણવાની જવાનું એને પછી કથા ખાજો. કરાવશે કે મોટો હવન કરશે એની જિંદગી પટી જ જાય છે કોઈ ફેર પડ્યો નહીં. તમારી પટી જઈશે યુવાની તો સુધરી જઈશે. તવન કીધું કથાનું અમે એની લોકઈ કરવા તૈયાર નહીં લે કથા બરો છે ત્યાં શ્રીકાંત. અરે કથાઓ પડવા નહીં જવાના પેલા દળિયા ખરા ને મહાપરસાતા એને પાડી જા સા લુખા અલા, અમાર બીજું કોઈ ભણવાનું નહીં. છે. છે ને? અમે જીવનને બે બનાવીશું. પૂછ્યા આજ તો સુધી બધું પૂછ્યા. બનાવ્યો છો કે તમે મહાપ્રસાદ.
મહાપ્રસાદ બનાવવાની વાત તમે કરું લોકો છું. બનાવવા જ રહ્યા છો ગામમાં. ભોળા એને પ્રસાદ બનાવવા ખરું ને અમન બોલાયા તું છે બોલે જમવા નહીં, જવાનું છે. લુખા બોલે નહીં, લોકોની રકેબીઓ ચાટું, તું વધારાની હોશિયારી કરે એ નહીં. લુખ્ખો તું તારો મોમો અને એનો કદી ભીખ માંગાવ્યો નહીં એ માણસ કરો ને ઈ તો વાત નહીં થાય એવી. કરોડપતિ ખરો કે તો અને સરપંચ એવા નીકળ તો ખૂટાયો નહીં વસ્તુઓ અરે કિલો કિલો તો શાકભાજી લાવે છે અને પાછું દહીં દૂધ ને છાશ બધું ઘેર રાખે છે ફ્રીજમાં સ્ટોક જ હોય. અને આ મહાપ્રસાદ આપણે બનાવો જઈએ ને એટલે સીધી આખા દૂધની. આખા- મને લઈ બેસવાનું પાછું. ખબર છે કે લુખવાડે આઈ ગામની. બીજું મને કોઈ લાગે- એટલે ઘરમાં હારો ગોખલો નહીં ફ્રીજ ચાનલ આવે રે સરપંચ મને લાગે તમે વિચાર આવતી હોય. હા મારું નામ લે તરત તમે સીધા ગુસ્સે થઈ જાઓ હો. એટલે હોન કશું નહીં અરે બળે સીવન બારી ની મો બીજું કોઈ હાલ નહીં તો જીવણીએ પડછાદ મેઠો લાગ્યો છે પણ કોક દારો પડછાદ તારો નાખે છે ને તો હું શું કહેતો તો અને મેઠો પૈસા મેઠો. નાખો તો કેટલો લાયા કાજુ 500 લાયા કાજુ બદામ લાયા છે 500 ધરાક અરે જોરદાર મહાપ્રસાદ બનશે તાર ના હોય તો બે જણા ખરા ને કોઈને વ્યસ્તા ના, તમે બે જ ખાજો. અરે ખાઈએ આવો તો ખરા પણ હા. તાર મામા બેન નાવ તો કેવરાઈએ શંકરલાલ ની કેવ. અરે એને કરામ નાસીને લાવવાનું તો તૈયારીઓ નહીં બહાર કાઢવાની અમારી તમે ચિંતા કરશો નહીં એટલે વ્યાજમાં અમારું કઈ ચિંતા કરવી પડે અલે વેચવા અમે રવાના બે દળિયા લેતા આવશું અરે અમે વ્યાજથી તો માં કરામ જ ના પડે અમારે છેલ્લા ટકા અમારા જૂતા બરોબર જીવણી, અમે કોઈના દળિયાના બધી ભૂખ્યા રીસ નહીં, એટલી પૈસા બધી રી હેડો. ખાવાનું કીધું નહીં નિમોરી આવે છે બીજું કોઈ નહીં દુનિયાથી ગોમ ખરાબ કરવાની ગાલો છે તારા ઘરમાં આ બીજું તમે કોઈ- ખરાબ તો તમારા હાડુનું નહીં રાખો એવા બીજું કોઈને ગોમમાં તારી નેચી પડે ને એમાં તું નહીં કરજે. એટલે ગોમાં ઊંચી કરવા લાયા છે એમ? કોની તો ઊંચી છે પણ તારી નેચી પડે છે. અમે નક્કી લાવો થઈ તો ગયું. દાડો હાથમે ખરા જીવણ્યા. હા. પૂંછડીયા લાવતા લાવતા પહોંચી જજો તું ના આવતો પૂંછડી લાવતો લાવતો ઈકન. ઓવા અરે પાછા. ઈકણ આવજે, દરિયા પડ્યા છે તો સાટવા થયો દરિયા ગોરી. લોકો. આ બીજું કોઈ નહીં રીહમાં બોલાય છે. વણ એનું હાડું આવે નહીં ગમતું લગી રહે. અરે હનું ગમ અને હિંમત તો સબ કાયા ત્યાં ખબર તી જેવું ઘર આલ્યું અને જેવું આમાં આપણો ભાઈ બની છે. હા અને આને ખરા રીશે બરે બીજું કોઈ નહીં આપણે બે જણા ઈવન હંગાત રહીએ ને મો બરું હોય તો મરી જ જાવ કે જેટલું બરું હોય એટલું. અને આરો ગુંદરીઓ કદી ચાની રકાબી નહીં પાતો તો પછી વાનું કોણ બોલાવે શંકરલાલ તો શંકરલાલ છે બોલો. આને જે હેરો જ ટકરાય હો. અરે આપણો ના ગોઠ. ના શંકરલાલ ગોઠવ તો સીધો કરી નાખે પાછો. અરે હમણાં વાયકણ હોકી રે આપણું બાપાનું શું હા, જવાનું બરોબર. તો એ તો જિંદગી કે વજરો ને આપણે હારું. અને મારે ઘર પડી રહ્યું છે હવે ભાડું આવે છે બીજું જો આપણે લેહાડ આપણે જવું પડશે ચલો એક તો કૂતરો હતો ને આ ગામના આપણે બે કૂતરા શેરી પડે છે એટલે ત્રણ કૂતરા ભેગા થઈ અને આમાં કોક દાડો ડૂસો ભરવાનું કરશી બિલો તો ખરા ને ગામમાં એટલું ખોળતા તને મળ્યું કે આવો ચા પાવા વાળો કોણ આવે ગામમાં? એની કથા તો પટતી નહીં પાછો ગેર કથા કરે છે આમાં એની તો ઊભી ને ઊભી છે ના ગામમાં. તારી કથાની કે ઓર રાજ તારા ગામમાં સેવી કથા કરીને આવ્યો છું ના, કે ના, તું હમણાં ખરા ને મામા ના હોય તો મહાપ્રસાદ ને ખાવા જાવ પછી ખબર છે ઈવાની. ના ના એક વાર હમણાં- મહાપ્રસાદ કાઢવી તો હા. છે જીવણિયાની તો હા હમણાં ખરા ને દળિયા જેટલા ખાવા હોય ને એટલા ખાવા જો. જીવણિયાન તો મોરોની લાકડીઓ મેલવાની છે કોઈ ડખો આવીને પડે ને એના નોમનો એ દાડા પડશે જ, હાલ નહીં તો મહિના શેરી પડશે પેલા બેન ખરા ને બરોબર કૂટવા છે હાખો.